સામાન્ય રીતે કથા તો એમ કહેવાય છે કે દરરોજ વંચાવી જોઈએ, કથા દરરોજ ઘરની અંદર એક અધ્યાય થવો જોઈએ, પણ ન થાય તો 7 દિવસે આ પ્રમાણે કથા થતી હોય તો પણ એનું પારાયણ કરવું જોઈએ, એને સાંભળવું જોઈએ, એને સમજવું જોઈએ. વક્તા શું બોલે છે એ ખાલી દ્રષ્ટાંત છે. વક્તાની અંદર કેવા લક્ષણો હોવા જોઈએ એ મહાત્મ્યમાં સમજાવવામાં આવ્યું છે. દ્રષ્ટાંતમાં કુશળ હોય, ધર્મ પ્રત્યે પ્રીતિવાળો હોય, બ્રાહ્મણ હોય, વક્તાના લક્ષણો બતાવવામાં આવેલા. પણ ભક્તિ મહારાણી જ્યાં કથા ચાલતી હતી ત્યાં આવ્યા છે, બધાની વચ્ચે બેઠા છે. કથાની અંદર 1 સ્કંદ, બીજો સ્કંદ, ત્રીજો સ્કંદ, ચોથો સ્કંદ, 5મો સ્કંદ, 6ઠ્ઠો, 7મો, 8મો, 12મો સ્કંદ જ્યાં પૂરો થયો ત્યારે બંને દીકરાઓ જે જ્ઞાન અને વૈરાગ્ય હતા એ જાગૃત થયા છે. જાગૃત નહીં, પાછા યુવાન પણ થયા છે. તો જ્ઞાન અને વૈરાગ્ય સાથે કદાચ કોઈ શાસ્ત્ર આપણને લઈ જતું હોય તો એ શ્રીમદ ભાગવત છે. ભગવાન સ્વધામ ગમન ગયા ત્યારે ઉદ્ધવે કહ્યું હતું કે પરમાત્મા આપ ભલે સશરીરે કદાચ જાઓ પણ આપનો અંશ જેને કહી શકાય એ આપ ક્યાં મૂકશો? અમારે તમારા દર્શન કરવા અમે તમને ક્યાં દર્શન કરીએ? ત્યારે ભગવાને સ્વયં કહ્યું હતું કે ઉદ્ધવ, હું જઉં છું પણ મારું આત્મ તેજ હું ભાગવતની અંદર પધરાવીને જઉં છું. જ્યાં ભાગવતની કથા થતી હશે ત્યાં પ્રત્યક્ષ મારી હાજરી હશે, જ્યાં કીર્તન ગવાતા હશે ત્યાં પ્રત્યક્ષ હું આવીને એ લોકોની સાથે સાથે કીર્તન ગાતો હોઈશ, કીર્તન કરતો હોઈશ. પ્રેમમય ભક્તિ જ્યાં જ્યાં હશે ને ઉદ્ધવ, ત્યાં ત્યાં મારો નિવાસ થશે. બધાએ ભેગા થઈને ભક્તિ મહારાણીને પ્રાર્થના કરી કે મહા આપ નીકળી જશો તો પછી અમારું કોણ? ત્યારે ભક્તિ મહાએ કહ્યું હું ક્યાંય નીકળવાની નથી. જે જે ભક્તજનો મારું ગુણગાન કરતા હશે, હરિનું ભજન ગાતા હશે, જે કંઈ પાવન પર્વ જે કહી શકાય એને ઉજવતા હશે, સત્યની નજીક જતા હશે, સારા કામકાજ કરતા હશે અને સતત એ કહેવાય કે પરમાત્માનું સ્મરણ કરતા હશે, સેવન કરતા હશે, ત્યાં ત્યાં મતલબ એવો થાય કે જ્યાં જ્યાં કથા રસ હંમેશા જ્યાં વહેંચાય ત્યાં ભક્તિ મહારાણી કે માતા કે હું ત્યાં પરોક્ષ રીતે પ્રત્યક્ષ રીતે કોઈ ને કોઈ સ્વરૂપે હાજર રહીશ ને રહીશ.